સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આજથી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ ફાળવી દીધી છે, જેમાં આજે કંપની કમાન્ડર સહિત 47 જવાનોની એનડીઆરએફની ટીમ રાજકોટ પહોંચી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પૂર સહિતની પરિસ્થિતિઓ વચ્ચે લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એનડીઆરએફની અલગ અલગ 5 ટીમ ફાળવવામાં આવી, જેમાં આજે કંપની કમાન્ડર સહિત 47 જવાનોની એનડીઆરએફની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી અને મોરબી રોડ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી કાર્યરત કરી દેવામાં આવી। 06 BN एनडीआरएफ की टीम श्री BBN प्रसन्ना कुमार कमांडेंट 06 एनडीआरएफ के नेतृत्व में कार्यरत है, जो कि जिला राजकोट में तैनात किया गया है। जैसे कि प्री डिप्लॉयमेंट में यदि तैनात किया गया है, जिसके कारण क्या है होने वाली आपदाओं के नुकसान को कम किया जा सके, और यदि किसी प्रकार की आपदा आती है तो एनडीआरएफ की टीम हमेशा उससे निपटने के लिए यहाँ तैनात किया गया है।